બનાસકાંઠાના પાલનપુરમાંથી કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ગેરકાયદેસર દવાઓનો 1 કરોડનો જથ્થો જપ્ત કર્યો। બ્યુરોની ટીમે પાલનપુરના ગોડાઉનમાંથી 2800 કોડીનની બોટલ અને 26,000 ટ્રોમાડોલના ઇન્જેક્શન સહિત દવાનો મોટો જથ્થો જપ્ત કર્યો। 4 દિવસ પહેલા એનડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક સમીક્ષા મોદી અને સુનિલ મોદી પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી। રિમાન્ડ દરમિયાન તપાસમાં આરોપીઓએ પાલનપુરમાં ગોડાઉનમાં દવાનો જથ્થો છુપાવવાનો કબૂલ કર્યો હતો। ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરી 2 આરોપીઓને પકડી લેવાયા હતા। અગાઉ પકડાયેલા આરોપીઓએ એનડી ફાર્માસ્યુટિકલનું લાયસન્સ જમા કરાવ્યું હતું અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે દવાઓ બનાવતા હતા। કેન્દ્રીય બ્યુરોની ટીમે આ મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર પોલીસ મથકને સોંપ્યો। 2872 जो है वो कोडीन की बोतलें हैं और 26,230 ट्रामाडोल के इंजेक्शन व टैबलेट दोनों चीज़ें हैं। उसके साथ में एक नाइट्रोजापाम है जो भारी मात्रा में मिली है, तकरीबन 1,81,690 टैबलेट वो मिली हैं। और उसके अलावा क्लोनाजापाम मिली हैं 16,620। उसके अलावा लोराजापाम 2,030 टैबलेट और अल्फ्राजोलम जो है वो तकरीबन 2,000 टैबलेट के आसपास की रिकवरी हुई है, जो कुल मिला के 37 कार्टून के आसपास जो है वो अवैध एनडीपीएस दवाइयों के रिकवर किए हैं।